સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો। વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતમાં ડમ્પરની અડફેટે એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। શહેરના અક્ષર ચોક વિસ્તારમાં કવાલી બ્રિજ પર આ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ અનાબિયા રેસિડેન્સીમાં રહેતા રફીક ખાન પઠાણ કે જેઓ અક્ષર ચોક તરફથી ખિસકોલી સર્કલ તરફ જતા હતા, તે દરમિયાન ડમ્પર ચાલકે અડફેટે લેતા ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત અંગેની જાણ થતાં બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો। આ બનાવમાં અટલાદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ઘટનાને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો। આ બનાવ અંગે અટલાદરા પોલીસે ડમ્પર ચાલક નરેન્દ્રકુમાર રાયસિંહભાઈ પાટણવાડિયા, ઉંમર વર્ષ 26, રહેવાસી B12, બાદશાહનગર એરફોર્સ સ્ટેશન પાછળ મકરપુરાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જાણવા મળતી વિગતો અનુસાર આ ડમ્પર વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું હોવાનું સામે આવ્યું છે। મૃતદેહનો પોલીસે કબજો લઈ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। અક્ષર ચોકથી કલાલી બાજુ જતો રસ્તો છે। એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા, એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે। આ વ્યક્તિ કોણ છે, એની કોઈ ઓળખાણ થઈ? હજી ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ આખો તૂટી ગયેલો હતો, એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા, એટલે એ અત્યારે આવતા હશે, એટલે એમને બોલાવીને એમને ડમ્પર કયું છે? ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે VMC તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ। તો પહેલાં તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી, બરાબર છે? તો VMCને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને એને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે। તમને શું લાગે છે જે દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આના માટે જવાબદાર કોને માનવા? સાહેબ, જવાબદાર માટે તો હવે કોઈના પર માથલા ધોઈશું, કેમ કે બધાએ બાય ચારણી જ કરવાના છે। પોલીસ તો એવું કહે છે કે 1 થી 4 નો એન્ટ્રી હોય છે, બરોબર? પણ VMCની ગાડી છે સાહેબ, શું કહેશો? કેમ? એટલે સરકારને નિયમોની છૂટ? હવે તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે, બાકી સરકાર સાંભળતી હોય તો જોવાનું એક્સિડન્ટો ના થાય। થોડાક સમય પહેલાં રક્ષિત ચોરસિયાનું તમે જોયું અનધર રાઉન્ડ, બરાબર છે? ત્યાર પછી પણ ઘણા એક્સિડન્ટ થયા। થોડાક દિવસો પહેલાં વરસાદ બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી, એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું છે। આપની શું માંગ છે? અમારી માંગ તો કશું નથી, એમના પિતાના જેમના સન છે એમને જે તે યોગ્ય ન્યાય મળી રહે એ આપણું છે। આપનું નામ? એડવોકેટ પ્રવીણ પરમાર।